સરસ છે ભાઈઓ તને. ઓકે, હવે તને જ્યારે મન થાય ને ત્યારે ઘરે પીઝો બનાવીને ખાવ. ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે થઈ ગઈ અમારી સવાર અને સવારમાં આવે છે વરસાદ. વરસાદ આવે છે, વરસાદ છો કાલે હતો, આજે આવી ગયો અટાણે. બહુ આવ્યું, પાછળ આવે સુંદર. અમારે રીતો ભાભી ગદાથી રમવા માંડ્યા છે. ગદા એની આરે રમે છે કે ગદાથી રમે છે એ નથી ખબર. ઝાંખી તો સ્કૂલે જવાનું ઝાંખી બેન? હે સ્કૂલે જવાનું છે, તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગયા છે બેન. સવારમાં તમે ફોન જોવો છો બેન? વરસાદ આવે છે, તાર કપડાં પડી ગયા ચાઇના લાવ્યા હતી એ બેન. આમ જો તો જો હું ને જાગી બે આજે છે ને ડૉક્ટર રમીએ છીએ. આ અમારી હોસ્પિટલ છે, મેડમ આવ્યા છે, હોસ્પિટલ આવ્યા છે. પડી ગયા હતા ને તો તોલું વાગ્યું હતું. કોણ વાગ્યું હતું? તું કેમ હું કરું છું ને તો હું કહું એમ રમવું પડે ને તને. તો જો અમારે ઝાંખી બેનને છે ને અહીંયા થોડુંક વાગ્યું છે, પડી ગયા હતા ને તો નો અડું એટલે એ આવ્યા છે હોસ્પિટલે. અને તારે આવું કરવાનું છે, આવું કરવાનું જો, આવું કરવાનું છે જો, આવું કરવાનું છે તારે. હે તો તમે હોસ્પિટલમાં આવ્યા છો કે બ્યુટી પાર્લરમાં આવ્યા છો? તો પછી કાંઈ નહીં કર દો. ગલે આવી છો તો તમારે શું કરવું છે? ઘરે આવ્યા છો તો ખાવાનું શું ખાશો તમે? પાઉંભાજી ખાવાના છો? હે હા, તો ખાઈ લેવી છે કે દાદા આવે પછી ખાવાની છે તમારે? પપ્પાની હારે ખાવું છે? હોમવર્ક કરી લીધું? નો. તમે કેમ કરતા પડી ગયા મેડમ એ તો મને જણાવો. ક્યાંથી ઠેકડો માર્યો તને? પેટે વાગ્યું? ઊંધી પડી હતી, આખી ઊંધી પડી. કોણ પડી ગયો તો? કાનન વાગ્યું? ક્યાં વાગ્યું? એને વાગ્યું એમ કહેતો તો કે દીદી વાગ્યું એમ કહેતો તો? દીદી વાગ્યું એમ કહેતો તો. તો પછી 2 વાર કીધું તું તો કાનન ક્યાં મૂક્યો તે? ઢોલમાં છે. અને તમે પાવડર લગાવવા આવ્યા હતા? ઓકે, મટી જશે હો, મટી જશે હો. એ હા બહુ ખાઈ જવાનું નથી. હું તને પાઉંભાજી આપીશ. મારો હાથ ખામાં, એ મારો હાથ ખામાં હું તને પાઉંભાજી ખાવા આપીશ. અલો બટકું ભરી લીધું. હા તાલો હાથ ખાને, તાલો હાથ ખાને. હા મારી આંગળી ખાઈ ગઈ. તારો અંગૂઠો ખાઈ જા, તારો અંગૂઠો ખાઈ જા. ચાખીને હવે ભૂખ લાગી હોય ને એવું લાગે છે. ઓ ઓરો વાગે છે. ઊભી કાઢી લે. એ મોઈ કો ગાંડું વાગે છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે, પાઉં શેકવાના છે, રોટલી બનાવી છે. અને અમારા મેડમ કેમ છે? મેડમ તમને હવે સારું છે? હે યા આરામ કરે છે. દવાખાનું નથી રમતી પણ રમવાનું ક્યાં છે? તને તો વાગ્યું જ છે. મટી ગયું ને હવે તો? હાલો તો મટી ગયું હોય તો જમવા ચાલો. પાઉંભાજી ખાશો ને? હે તું હલતી કેમ નથી? પેટ તો હલાવતી જ નથી હો. હે એ જીણું કોટ બાર કાઢ. મને દૂધની તપેલી ભર લઈ હમણાં. દૂધ આવે છે ને? હે ડાન્સ કરસ? અમારું પેશન્ટ તો મજેલું છે, ડાન્સ કરે. સાંજે ઝાંખી તો જો કેટલી લાંબી થઈ ગઈ છે, તો તને ખબર છે? ઊંચી થઈ ગઈ છો. હે ત્યાં સુધી પહોંચી જશો? હે સો દાદા જમવા બોલાવે. તો ગાઈસ જો તો આજે ફાઇનલી અમારે ઝાંખુ બેન આવી ગયા. આમ જો ઝાંખીએ છે ને નવા કપડાં પહેર્યા છો. ઝાંખુ બતાવી ખરા તારા કપડાં? જેને અમારા બાવના કપડાં હોસ્પિટલ લઈ જવાનું પેકિંગ થઈ રહ્યું છે. જો અમારી શોપનો પેલો કોમ્બો હતો ને એ છે
એમાં 2 પેર છે, એમાંથી 1 પેર લઈ જવાના છીએ. બતાવી દ્યો જો. ઈ આ આ છે પેર. અને એક આ લઈ જવાના છીએ. મમ્મા બીજા પપ્પા હો બીજા અને બાકી બધી ગોદડી ને એવું બધું લઈ જવાનું છે. ગોદડી લંગોટ ને વાઈટ સોપ બધું વાઈટ લઈ જવાનું છે અમારે, એવું વિચાર છે. કેમ સાખું? ઈ સાખું? ગોદડી ભેગું મૂકી દો જોડે જોડે એટલે મમ્મીને બધાને લેવા સારું પડે ને. હા, બધું જોડે રાખી દેજો. હમ. અને એમાં ઝાકી બેન હોમવર્ક થઈ ગયું બટા? કાંઈ થયું નથી, પપ્પા આવે તઈ કરવું છે. એવું છે. અને હવે માઇક લીધું છે બેને હાથમાં. એ બેન હોમવર્ક આડું આવે છે તો એને જ દેખાતું. હોમવર્ક નથી કરવાનું. જાજુ છે કાલની જેમ જ છે. કાલની જેમ જ છે. તો જાકી વાર લાગશે બેટા, કલે નથી કરતું. તો સાંજે રમવા થાય લે. આવે ને તઈ. જો ઝીણા ઝીણા જબલા હો. આપણે આ વોશ કરવા લાગી રહી છે. હા એ બાકી હતું, આ યાદ ન આવ્યું. તંગીના તો પેકિંગ ચાલે છે અહીંયા. અને આજે શું બનાવ્યું ચાખી આપણે? પાઉંભાજી. એ મને બહાર આવીને કે પીઝા બનાવ્યા છે. શું કે જાવ તે બોલ. એને છે ને કાલ સાંજે વાત નહોતી કરી આપણે, પીઝા બનાવવાની વાત કરી હતી કાલ સાંજે અમે. અને એને એમ કે આજે જ બનાવી નહીં ખાય છે. અને જો આ બાજુ પેલું બધું વેજીટેબલ મેશ કરી દીધું છે બાફીને, અને આમાં ગ્રેવી ચડે છે. તેલ ઉપર આવી ગયું છે એટલે હવે પછી વેજીટેબલ મિક્સ કરી દઈએ બાફેલું. અને ઢંટણ ભાજી રેડી. અને તરી પણ બનાવી છે. કોઈને એક્સ્ટ્રા સ્પાઇસી ખાવું હોય ને તો એના માટેની આ છે તરી. જો અને આ ગાર્નિશિંગ માટે છે લીલું લસણ. તો ચાલો મળીએ. અને આજે તો સાગર બી આવી જવાના, પણ એ તો જમીન આવવાના છે એટલે અમારે બધાએ જમી લેવાનું છે. તો ગાઈસ જો તો આજે ફાઇનલી અમારે સાગુ બેન આવી ગયા. આમ જો ઝાંખીએ છે ને નવા નવા કપડાં પહેર્યા છો. સાગુ બતાવી ખરા તારા કપડાં? હા જો. તારા હારા છે. જેને અમારા બાવના કપડાં હોસ્પિટલ લઈ જવાનું પેકિંગ થઈ રહ્યું છે. જો કાલે જવાનું અમારી શોપનો પેલો કોમ્બો હતો ને એ છે, એમાં 2 પેર છે, એમાંથી 1 પેર લઈ જવાના છીએ. બતાવી દ્યો જો. ઈ આ આ પેર. છે અને એક આ લઈ જવાના છીએ. મમ્મા બીજા પપ્પા હો બીજા અને બાકી બધી ગોદડી ને એવું બધું લઈ જવાનું છે. ગોદડી લંગોટ ને વાઈટ સોપ બધું વાઈટ લઈ જવાનું છે અમારે, એવું વિચાર છે. કેમ સાખું? ઈ સાખું? ગોદડી ભેગું મૂકી દો જોડે જોડે એટલે મમ્મીને બધાને લેવા સારું પડે ને. હા, બધું જોડે રાખી દેજો. હમ. અને એમાં ઝાકી બેન હોમવર્ક થઈ ગયું બટા? કાંઈ થયું નથી, પપ્પા આવે તઈ કરવું છે. એવું છે. અને હવે માઇક લીધું છે બેને હાથમાં. એ બેન હોમવર્ક આડું આવે છે તો એને જ દેખાતું. હોમવર્ક નથી કરવાનું. જાજુ છે કાલની જેમ જ છે. કાલની જેમ જ છે. તો જાકી વાર લાગશે બેટા, કલે નથી કરતું. તો સાંજે રમવા થાય લે. આવે ને તઈ. જો ઝીણા ઝીણા જબલા હો. આપણે આ વોશ કરવા લાગી રહી છે. હા એ બાકી હતું, આ યાદ ન આવ્યું. તંગીના તો પેકિંગ ચાલે છે અહીંયા. અને આજે શું બનાવ્યું ચાખી આપણે? પાઉંભાજી. એ મને બહાર આવીને કે પીઝા બનાવ્યા છે. શું કે જાવ તે બોલ. એને છે ને કાલ સાંજે વાત નહોતી કરી આપણે, પીઝા બનાવવાની વાત કરી હતી કાલ સાંજે અમે. અને એને એમ કે આજે જ બનાવી નહીં ખાય છે. અને જો આ બાજુ પેલું બધું વેજીટેબલ મેશ કરી દીધું છે બાફીને, અને આમાં ગ્રેવી ચડે છે. તેલ ઉપર આવી ગયું છે એટલે હવે પછી વેજીટેબલ મિક્સ કરી દઈએ બાફેલું. અને ઢંટણ ભાજી રેડી. અને તરી પણ બનાવી છે. કોઈને એક્સ્ટ્રા સ્પાઇસી ખાવું હોય ને તો એના માટેની આ છે તરી. જો અને આ ગાર્નિશિંગ માટે છે લીલું લસણ. તો
ચાલો મળીએ. અને આજે તો સાગર બી આવી જવાના પણ એ તો જમીન આવવાના છે એટલે અમારે બધાએ જમી લેવાનું છે. 2 વાગી ગયા છે અને અમારે ચાકુને બસે લેવા આવવાનો ટાઈમ થઈ ગયો હતો તો હું લેવા આવી ગઈ છું. બહુ મસ્ત વાતાવરણ છે, જો કેટલું ગ્રીન ગ્રીન. 5 મિનિટ એમ થાય કે વહેલા આવ્યા હોય ને તો બહુ મજા આવે. આમથી બસ આવશે ઝાંખીબેનની. વાતાવરણ જો બહુ જ સારું છે, આમ દિલ ખુશ થઈ જાય એવું. ઠંડો ઠંડો પવન અને ઠંડુ વાતાવરણ. હવે ઝાંખીની બસ આવે પછી જઈએ. અહીંયા જો અમારી સોસાયટીમાં એક્ટિવા અને 2 વ્હીલ લેડીઝ માટે શીખવાડવાનું કામ ચાલુ છે. તો બધા લેડીઝો શીખે છે. 2-3 વાર આમ બેઠા છે, એક બેન આમ ગાડી લઈને આવે છે, તો એવું ચાલે છે. ચલો ઝાંખીબેન આવે પછી આપણે ઘરે જઈશું અને થોડીક ઝાંખી યાર મસ્તી કરશું. આવે છે આ જીગાભાઈ જો એ અમારી સોસાયટી વાળા છે જીગાભાઈ. આવી ગયા છે અને વરસાદ આવ્યો. શું કરવાનું છે? નાવું છે? એ બેટા નાવું છે? અય નથી નાવું? હાલો તો જલ્દી ઘરે પહોંચાડતો. કાના તે નવડાવ્યો તો એના કપડાં ધોવાના. તડકો થાય ત્યાં ધોવાય ને બેટા. હે સાખો વરસાદ આવ્યો એ તો વાત છે એટલે તો નથી ધોયા. હાલો તો આપણે ઘરે જઈને રમશું કાના રે, હે ને? ચાલો મળીએ ઘરે જઈને. હે ક્યાં છે ચોકેટ? ચાવી નથી દેવી. તું તો કાવા માંડી એમ છો, પછી પડી જાવું તો પડી જ જાય ને બેટા. હાલો તો ઘરે જઈને કાના રે રમશું. બીજું કઈ કરવાનું છે? હે હરખ તો જો આમ તો આખું હેન્ડલ મેળી નાખે છો. તો ગાઈઝ તો આજે અમારે બનાવવાના છે પિઝા. એટલે એના માટે હું છે ને વ્હાઈટ સોસ બનાવું છું, એટલે ચીઝ બ્રસ્ટ માટે. તો જોઈ દો એમાં છે ને મેં ચીઝ ખમણી નાખ્યું છે. પેલું પ્રોસેસ ચીઝ આવે ને 1 ક્યુબ બટરનું નાખ્યું છે અને થોડું એવું મિલ્ક નાખ્યું છે. એને અત્યારે મિક્સ કરી લઉં. પછી એને છે ને ધીમા ગેસ પર મૂકી દેવાનું છે થોડું થોડું, અને એને છે ને હલાવવાનું. એક બાજુ મેં મકાઈ બાફવા મૂકી દીધી છે. ચીઝ કોર્ન પીઝા મારા ફેવરિટ છે. બધાને તો કોર્નવાળા નથી ભાવતા. આને છે ને ધીમા ગેસ પર એકદમ છે ને હલાવવાનું. આનાથી તો સેટિંગ નહીં આવે, વિસ્કર લેવું જોઈશે. વિસ્કરથી છે ને એકદમ મિક્સ કરી દેવાનું. એટલે આપણે ચીઝ બ્રશમાં પેલું ચીઝ નીકળે ને એવું છે ને મેલ્ટ થઈને એકદમ પ્રોપર થઈ જશે. હેલો ગાઈસ, કેવું કહેતી હતી તું? તો હું પીઝો નહીં બનાવી દેવાની. એકવાર કે હેલો ગાઈસ કાંઈ. હા તો જો અમારી ઝાંખીબેનને ક્યારના તત્પર છે પીઝો ખાવા માટે. બનાવી દે ને એટલે પહેલો પીઝો એને બનાવી દઉં છું. તમારે શું શું નાખવું છે પીઝામાં? આમાંથી તમે કહો એ નાખું. પનીર છે, પછી મકાઈ છે, કોર્ન, ઓનિયન. ખાવા નથી બનવાનું, ઓપ્શન આપું છું. અને કેપ્સિકમ છે. શું શું નાખું? બધું થોડું નાખ દો. ચલો ઝાંખીબેનની ડિમાન્ડ અકોર્ડિંગ એને થોડું નાખ દો. આ બધી વસ્તુ છે ને મેં એક ટીપું તેલ મૂકીને એને છે ને જો આ રીતે પેલું થાય ને ડિઝાઇન પડે ને, પેલા ઓવનમાં પડે. આમાં જો કેવી બળી ગયેલી ડિઝાઇન છે, એવી ડિઝાઇન પડી જાય ને એટલું છે ને બધું ફ્રાય કરી લીધું છે. એટલે ઓવનમાં બનાવ્યું હોય ને એવું લાગે. પનીરને બી ફ્રાય કરી લીધું છે. આમાં તંદૂર વાળો સોસ છે ને એ મિક્સ કરીને જેને જે રીતે ખાવો હશે ને એ રીતે પીઝાનું ટોપિંગ કરી દેતી છે. તો અમારી ઝાંખીબેનનો અત્યારે વારો છે. કેમ ઝાંખીબેન? ચલો તમે તીખો પીઝો ખાશો કે મોળો પીઝો ખાશો? મોળો બે મીડિયમ. ચલો ઝાંખીબેન મીડિયમ પીઝો ખાવાનો છે તો એને થોડો સોસ લગાવી દઈએ. કેમ? બસ પણ કેટલી દાળો નાખવાની બેન?
મસાલ કેટલી લગાવશે તને સોસ જો આમાં સોસ લગાવી દીધો છે લે લે લે. બધી બાકી છે પીલું લઈશું એવું કરું જો બસ બેન બસ બસ જો હવે ચીઝ નાખશું ઉધારથી બેન દા શું કરવું છે દા મને નાખી છે ખરખું નાખજો હો. જો બાર હોય બરાબર કેટલું ચીઝ નાખવું છે તમારે બેન? હજી એટલું જ નહીં બસ એટલું બસ નહીં બસ એટલું બસ ને નહીં ઓકે બસ ડન જો નાખી બેન ચીઝ નાખી દીધું હવે આ નાખું ઓનિયન અને હાલ ને શેફનો પીઝો તૈયાર. એક એક હો બહુ કાંદા નો ખવાય બહુ બધા. ધીમે એટલું બધું ના હોય બસ આટલું જ હોય બેટા એટલું બધું ના હોય. શું પીઝા બનાવી હતી? ઓનિયન નાખું ને મજા આવશે હો. મને ખાવાના તો કાંઈ નહીં, હું ભાખરી ખાઈશ. મકાઈ નાખું એક પીઝો નહીં ખાવાની. ખાઈ જાય અરક કેટલું છે ને જો. પણ ઓછું હોય બસ બધી જાય સાખી તો ખોટી કિંમત દાદા રામને ખાવા જવું. તમારે પીઝા નહીં ખાવાના હું નહીં ખાવ બસ લે મસી તું ખાઈ લે. મરચી કેપ્સિકમ કહેવાય શું કહેવાય કસીકમ કેપ્સિકમ ચાલો થઈ ગયું બહુ મસ્ત બને. હવે એમાં કઈ નાખવાનું નહીં ઉપર. આંટી હવે હવે અમારે પેલું કેવું ટોપિંગ રેડી થઈ ગયું છે ચાખીબેનના પીઝા માટે પેનમાં બટર લગાવી દઈએ એમ રાખું ચીંગ ચાંગ ચું યમ પેનમાં છે ને બટર લગાવીને પછી શું કરવાનું સીધું ખાવાનું તો મૂકી દેવાનું હા આ છે પીઝો એને એમાં મૂકી દેવાનું એને મૂકી દેવાનું કઠોળીમાં લોઢી કહેવાય રોટીનું કેવા કઠોળી કેવાય પછી છે ને હવે કરવાનું છે એક મેજિક કેમ રાખું જાદુ કરવાનું છે આમ છે ને ચીઝ મેલ્ટ થઈ જાય અને નીચેનો બેઝ બી ક્રિસ્પી થઈ જાય ને એના માટે લોઢી ગરમ હોય ને ત્યારે એક છે ને આઈસનો ક્યુબ મૂકી દેવાનો આ રીતે એટલે ઈ છે ને મેલ્ટ થઈ જશે અને પછી એને છે ને ઢાંકી દેવાનું એટલે એની જે વરાળ થાય ને મીડિયમ ફ્લેમ રાખવાની એની વરાળથી છે ને ચીઝ મેલ્ટ થઈ જશે અને 5-10 મિનિટ રહેવા દેવાનું સ્લો ફ્લેમ ઓકે ચાલો તો જોઈએ રાખીબેનનો પીઝો કેવો બને કેમ રાખો બહુ મજા આવશે મોઢું તો કેટલો હરખ થઈ શીખો ચાલો હમણાં ઝાંખીનો પીઝો બની જશે ને એટલે ઝાંખીબેન ખાવા બેસી જશે જા તેનો અવાજ આવ્યો પીઝો બોલ્યો પીઝો બોલ્યો હશે કે ઝાંખી હું તૈયાર થઈ ગયો રેડી રહેજે મને ખાવા માટે એવું બોલ્યો હશે હે ચાલો જોઈ લેવો મને ગઈ કરી ગયો હશે હાથ ઉતારું તો હાથ ચોટા ચકુડા ગરમ છે ગરમ એકટી ઉતારવાનું ગંદી એ વાહ આ ગરમ છે હો અડતી નહીં મને ગયો બની ગયો તારો પીઝો તો બેટા તો આવો અમારા ઝાંખીબેનનો પીઝો રેડી થઈ ગયો છે
જોસેફ નહીં નીચેથી વાવ દેખાય વાવ સ્મેલ આવતી હશે ને તને કેવી જોઈ સ્મેલ લે છે તો તમે આમાં શું નાખશો જો આ પીઝાનો મસાલો છે ઓકે થોડો પીઝાનો મસાલો હા બસ 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 પછી ઓરેગાનો હા ચીલી ફ્લેક્સ નાખશો કઈ ચીલી ફ્લેક્સ આ નો 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 તીખું લાગે ચાલો તો હવે ઝાંકી બેનને ટેસ્ટ ચલો ખાઈ લેવી ઊભી રહે ગરમ છે બટા હું કટિંગ બેનના પીઝા રેડી થઈ ગયા છે ને હાલો એને નીચે બેસાડી દઈએ એ બેસી જાવ બેન તમે કેચઅપ ખાશો એટલે કયું કેચઅપ ટોમેટો કેચઅપ તમે નો નહીં ખાતું હે ટોમેટો કેચઅપ નહીં ખાતું હે ગરમ નથી લાગતું ખાવા માંડ્યા છે કેવો લાગ્યો બહુ મસ્ત છે ભાઈઓ તને ઓકે હવે તને જ્યારે મન થાય ને ત્યારે ઘરે પીઝો બનાવીને ખાવાનો ઓકે ઓકે જય ખાવામાં એટલી બીજી ગરમ નથી ને ગરમ છે તો બોલ તો ખરા કે બોલાતું નથી નથી લાગતું નથી લાગતો તીખો લાગે છે તો જો ઝાકી બેને તો ખાવા માંડ્યા છે મોજ પડી ગઈ કા ઝાકી હે ને હાલો તો બીજા બધા માટે હું બનાવી નાખું ને મારી ત્યાંથી ખાવાના હજી જો હે તારે નહીં એની એક પીઝો ખાય છે અને હજી એક જો એવું કહે છે તું એટલો ખાઈ જા પૂરો થઈ જાય ને એટલે બીજો બનાવી દઈશ ઓકે એવો હોય ઘરનો મસ્ત હોય બહારનો ગંધારો હોય એવું તો ઘરનો હારો જ હોય ને ઘરે બનાવીએ એટલે હે ઝાખીને ઘરનો પીઝો બહુ સારો લાગ્યો બહારના પીઝા કરતાં કેમ કે બહારનો પીઝો તો છે ને એમાં તો બધું એ વાપરતા જ હોય આપણે બહારનું વાપરીએ ચીઝને એવું કંઈ ઘરે ના બનાવીએ પણ જો વસ્તુ આપણે યુઝ કરીએ વોશ કરીને પ્રોપર બધી બનાવતા હોય એટલે એને ટેસ્ટમાં બી ફરક પડે કેમ સાખું બેન હા હા પણ એ તીખું ન હોય બટા એ તીખું ન હોય ખાજે તમ તારે હો કેપ્સિકમ છે એ મરચું નથી એટલે તીખું ન હોય ઓકે તો ગાઈસ છે ને આ પેલું ચીઝ મેલ્ટ કરીને બનાવ્યું હતું ને એ પહેલાં પાથરવાનું છે છો આ પાથરી દીધું પછી છે ને એને કવર કરી લેવાનું આ છે ને બ્રેડ હતી ને એની કોર કાપી નાખીશ મેં અને રોટલી જેવું બધું આની ઉપર છે ને ટોર્ટીલા બી મૂકી શકાય પણ ટોર્ટીલા અવેલેબલ નહોતી રોટલી મુકાય હેલ્ધી ઓપ્શનમાં પછી રોટલી બધાને ન ભાવી હોય તો એટલે મેં રોટલી નથી રાખી અને ચારે બાજુથી છે ને પ્રોપર કવર કરી લેવાનું જો આ રીતે ઓકે ચીઝ છે ને બહાર ના નીકળે ને એ રીતે થઈ ગયું પછી પિઝા સોસ જો પછી છે ને આમાં પિઝા સોસ પાથરી દેવાનો જો ટેસ્ટમાં બધાને ગમતો હોય ને એ રીતે વધારે ગમતો હોય વધારે ઓછો ગમતો હોય ઓછો પછી કામ આવે પાછું ચીઝનું આ મોઝરેલા ચીઝ છે મોઝરેલાને પાથરી દેવાનું પછી તમારે તમને જે ગમતા હોય એ વેજીટેબલ એમાં અત્યારે નાખું છું કોર્ન પછી ઓનિયન આ બધાને છે ને મેં આમ ટીપું ટીપું ઓઇલ મૂકી અને ફ્રાય કરી લીધા
તમને ચડતા વાર ન લાગે, બાકી તો કડક લાગે. ઓવન ના હોય ને એટલે આવું કરવું પડે. ઓવન હોય તો કશું જ ના કરવું પડે. કેપ્સિકમ ને પણ એ જ રીતે કર્યું. કેપ્સિકમ પછી પનીર છે. પનીરમાં છે ને એમ ભી નાખી શકાય. અને તંદૂરી માયો લાવી છું, એ સહેજ નાખી એની જોડે મિક્સ કરી પનીર એક ફ્રાય કરેલું છે. બધું ફ્રાય મિક્સ થઈ જાય એટલે એક કોટિંગ બની જાય. પછી એને આ રીતે બધું નાખી દેવાનું. પછી નાખવાનો પિઝાનો મસાલો. છે ને અને મૂકી દેવાનું. હવે છે ને તવીમાં મૂકવાનું છે એટલે બટર સ્પ્રેડ કરી દેવાનું. એ પકી જવાનું. ગેસને ધીમું કરી દીધું. પછી પ્રિપેર કરેલો પિઝો મૂકી દેવાનો. હવે બરફ જેમ આગળ મીઠો નાખીને પિઝો બનાવતી ગઈ ત્યારે પછી આને કવર મીડિયમ ફ્લેમ પર 5 થી 7 મિનિટ સુધી ચડવા દેવાનું. પછી રેડી ચીઝ બ્રસ્ટ. કાકાનો પીઝો ગણ્યો તો અને ખરેખર કાકા આવી ગયા. जाने तुम તો વ્હાઈટમાં હોય ઈ ખાય. भाइक में वही है ने दाने दाने पे लिखा होता है खाने वाले का नाम. दो આમ લાંબુ નાખો, લાંબુ લાંબુ. ये रोटी पर पड़ो કાકા ગાર્નિશિંગ કરવા માંડ્યા છે. વાસણમાં તો આ બે વસ્તુ છે. તો કાકા હાલો ખાઈને બતાવી દો. સાકી લેવા જો પેલા ટિફિન પીજો આવ્યું કાકા કે કાકા નો લાવ્યો હોય ને આજ બાબા લાવ્યા છે. કાકા બે ગઈ આમાં ઓલું કાંઈક નાખવાનું આવે ને મુખવાસ નાખી દીધો મુખવાસ મેં. મુખવાસ તમારે વધારે નાખવો હોય તો ગરમ ન હોય ઓઇલ સોરી. બની ગયું છે તો દે. ચીલી ઓઇલ આપું કાકા. પીઝા એક નંબર વસ્તુ બની છે નહીં ખોટું નથી કહેતો સેજે બહાર ખાવા ન જવાય ને. નહીં ચાખી એમ કીધો બહાર કરતા ઘરનો પીઝો હારો. આ ચીલી ઓઇલ છે એમાં ઉપર નાખી દો. આ શું કહેવાય પીસ રાખો કાકા એક. ઈ ચીલી ગાર્લિક ઓઇલ છે. ગરમ હશે. આ ચીલી ચીલી ગાર્લિક બહાર તો ખાવા જાય ને invite નહીં જો કરતા. આ હું કહું ને બહાર ખાવા જાય તો મને આવું કોઈ મળ્યું નહીં ક્યારે લે હકીકત નથી આવ્યું મને ઓલું મુખવાસ આપતા મુખવાસ હોય જ મુખવાસ આપે. હોય છે તમે try ન કર્યું. લ્યો લ્યો ચીલી ગાર્લિક ઓઇલ નાખીને એકાદો બાઈટ ખાઓ એટલે આ તીખો જેમ તીખો ખાવો ને એમ કામ નથી. ભાઈઓ ને હકીકત એ છે તે એક એક ન નંબર. જોતું હોય ને આ લઈ લે ઉત્તર વાપરતા ક્યાં હોય. કયા લામોટ લાપીનોસ લાપીનો સોરી લાપીનો કદાચ આ મારા ઘોડિયામાં જ થઈ. મેં ઝાંખી હુતી બંધ ચાખી કે ઘરનો પીઝો બહુ સારો હોય કે બહારના કરતા ઘરનો સારો. બહારનો તો ગંધારો હોય કે છોકરાઓને ખબર પડી જતી હોય તો આપણે તો ખબર પડી એટલે પછી તો ગાઈસ આજના મેનુમાં ભાઈ ઘરે બન્યા છે પીઝા. આમ તમે પીઝો જોવો તમે એકદમ જોરદાર અને કાંઈ ઓવન બોવન વગરનો લોઢીમાં શું કરીને બનાવ્યો ભાઈ? થાળી ઢાંકીને થાળી હે? થાળી ઢાંકીને બનાવે લોઢીમાં થાળી ઢાંકીને બનાવેલો પીઝો છે. ટેસ્ટ કરો હાલો ભાઈ, રિવ્યૂ આપી દો કેમ લાગે. એટલે અહીંયા તો ખાવા જ મળ્યો, રિવ્યૂ નહીં આપે એવું લાગે. રિવ્યૂ ઈ પણ ધરાઈ રહી હતી તમને રિવ્યુ આપે ને બહુ મસ્ત. મોઢું વળતું નથી. જોરદાર હે ને સીઝ બ્રશ બનાવ્યો છે યશવીએ. જસવી આનો રેસીપી આપે ને એટલે હોટલનો ધંધો બંધ થઈ જાય એવો બીજો બન્યો છે એક રેસીપી નંબર મેં આખેથી લીધી છે આજ તો. ઓકે ભાઈ, સરસ મજાનો પીઝો બન્યો છે આજે. તો હાલો ભાઈ પીઝા એન્જોય કરવા તમે આવી જાઓ. બાકી રેસીપી જોઈને ઘરે ટ્રાય કરજો, મસ્ત બનશે. કેમ કિશનભાઈને ભાવ્યો ને એટલે મોટા મોટા શેફને ભાવવા પડે એવો બન્યો તો જ એને ભાવે. શું કેવું રિમ્પલ તમારું? મારો શું? હે મજા આવી ખાવાની. શું કેવું મસ્ત બન્યું છે હા. પાકું? પાક્કું. સરસ એકવાર try કરજો recipe. અમારે ભાઈ નવું બેબી આવશે ને એ પીઝા ખાવા ઘણું આવવાનું છે. હા મેં ખાધો છે. હા આજ છેલ્લો દિવસ છે રિમ્પલે પીઝો ખાધો છે કાલ તમારે રેડી થઈ જવાનું છે ઓકે ભાઈ હાલો એટલે બ્લોગ જોવાનું બિલકુલ ભૂલતા નહીં સરસ ચાલો.